આ સાથે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। લાંચિયા હર્ષદ ભોજકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। એએમસી હર્ષદ ભોજકને સસ્પેન્ડ કર્યો છે। 20 લાખની લાંચ લેતા તેને અધિકારીએ પકડી પાડ્યો હતો। ભોજક પાસેથી મોટી સંપત્તિ પણ મળી આવી છે। તેના ઘરમાંથી રોકડ રકમ પણ મળી આવી હતી। તો આખરે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। લાંચિયા હર્ષદ ભોજકને સસ્પેન્ડ કરવામાં આવ્યો। એએમસીએ હર્ષદ ભોજકને સસ્પેન્ડ કર્યો છે। 20 લાખની લાંચ લેતા તેને અધિકારીએ પકડી પાડ્યો હતો, જે બાદ તેના ઘરે જઈને પણ તપાસ કરવામાં આવી હતી। ઘરેથી રોકડ રકમ મળી આવી છે। ભોજક પાસે મોટી સંપત્તિ મળી આવી છે। હજી પણ તપાસમાં ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો લાંચિયા હર્ષદ ભોજકને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। આ સાથે તેણે 20 લાખની લાંચ માંગી હતી અને અધિકારીએ તેને ઝડપી પાડ્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ગયા છે। જી, લાંચિયા હર્ષદ ભોજકને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે લોકોના પ્રજાના પૈસા છે તેના ઉપરથી પગાર લેતા અને સાથે સાથે કટકી કરીને જે કરોડો રૂપિયા જે ભેગા કરતા હોય જે અધિકારીઓ છે અને જેઓ લાંચિયા છે, કારણ કે જે લાખો રૂપિયાની લાંચ લેતા પકડાયા છે। હર્ષદ ભોજક જે છે આસિસ્ટન્ટ ટીડીઓ જે ગઈકાલે 20 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા અને સાથે સાથે જે પ્રમાણે તેના ઘરમાંથી 77 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે તે ઝડપાયો, જેની અંદર 73 લાખ જેટલા તો રોકડ રકમ મળી આવી છે। એટલે એક ક્લાસ 2 ઓફિસર પાસેથી અધધ કહી શકાય તેટલી જે રોકડ રકમ છે તે પકડાય છે। ત્યારે હજુ પણ જે તપાસ છે તે શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રમાણે તપાસની અંદર અત્યારે હાલ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। આ જે એક આસિસ્ટન્ટ ટીડીઓ છે, હજી તો અમદાવાદ શહેરની અંદર તમામ જે મોટા અધિકારીઓ છે તેની પાસે કેટલી સંપત્તિ છે તે એક મોટો સવાલ છે। તો બીજી તરફ આ જે વ્યક્તિ છે, જે અધિકારી છે, તેને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેની પાસેની મિલકતો જે છે તેને પણ એનાલિસિસ કરવામાં આવશે કે અત્યાર સુધીમાં તેણે કેટલા રૂપિયા છે તેની કાળી કમાણી કરી છે અને સાથે સાથે કેટલી મિલકતો છે તેને વસાવી છે। આ તમામ જે એનાલિસિસ થશે તે બાદ તેની ઉપર આવક કરતા સંપત્તિનો પણ જે કેસ છે તે થઈ શકે છે। આ સાથે તેને જેલમાં પણ ધકેલાઈ શકે છે, કારણ કે શાહપુર વિસ્તારની અંદર પણ ક્લાસ 3 ઓફિસર જે પકડાયો હતો તેની પાસેથી 3 કરોડ જેટલી જે રકમ છે તે મળી આવી હતી। તો આસિસ્ટન્ટ ટીડીઓ પાસે કેટલી રકમ હશે તે જોવાનું રહ્યું, કારણ કે અમદાવાદ પૂર્વ ઝોનની અંદર 1000થી પણ વધારે નાના મોટા બાંધકામો છે, જેનો ઉલ્લેખ અને અહેવાલ વારંવાર મંતવ્ય ન્યૂઝ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો। પૂર્વ ઝોન કચેરીની એકદમ નજીકમાં 100 મીટરના અંતરે ઘણા મોટા એવા શેડ બનેલા છે, જે ગેરકાયદેસર બાંધકામો આવેલા છે। તેને પોષવાનું કામ છે તેવા જે લાંચિયા અધિકારીઓ છે તે કરતા હોય છે અને તેના ભાગરૂપે તેઓ કરોડો રૂપિયાની સંપત્તિ છે તે બનાવતા હોય છે। ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો એક મહત્વપૂર્ણ જે ઓપરેશન છે પાર પાડ્યું, 20 લાખની લાંચ લેતા આ જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી લીધી છે। હજુ પણ આ જે પૈસા છે તેના કેટલો ભાગ બટાઈ થતી હતી તે પણ ધીરે ધીરે બહાર આવશે, કારણ કે ક્લાસ 2 ઓફિસર જ્યારે આ રીતે કામ કરતો હોય, લાંચ લેવાની કામ કરતો હોય અથવા જે ફાઇલોમાં સહી કરતો હોય તો તેના ઉપરી અધિકારીઓને તેની જાણ હોય જ। એટલે કે તેના ભાગરૂપે હજી પણ આગામી દિવસોમાં ડીવાયએમસી ઉપર પણ તપાસ આવી શકે છે, ટીડીઓ ઉપર પણ તપાસ આવી શકે છે। આ તમામ જે તપાસના દાયરામાં છે સાથી કર્મચારીઓને અને વહીવટદારો જે છે, કારણ કે પૂર્વ ઝોન છે તે વહીવટદારોનો અડ્ડો બની ચૂક્યો છે અને આવા જે અડ્ડાના ભાગરૂપે આ પ્રમાણે જે ભ્રષ્ટ જે અધિકારીઓ છે તે આ કામગીરી કરતા હોય છે। ત્યારે આગામી દિવસોમાં હજુ પણ મોટી સંપત્તિ જે છે તે હર્ષદ ભોજકની સામે આવી શકે છે। જી મેહુલ, અંદર કોની કોની સંડોવણી હતી તે અંગે કોઈ તપાસ થઈ છે અને સંપત્તિ મામલે કોઈ તપાસ હાથ ધરાઈ છે કે કેમ કે કરોડો રૂપિયાની હજી બેનામી સંપત્તિ પણ હોઈ શકે? જે પ્રમાણે હર્ષદ ભોજકની જે સંપત્તિ છે, ગઈકાલે જે 20 લાખની લાંચ લેતા તેને રંગ્યાતો પકડ્યો, કારણ કે એસીબી છે તેની પાસે 20 લાખ રૂપિયા જે ફરિયાદીએ ફરિયાદ કરી તે પ્રમાણે 20 લાખ લઈ ગયા હતા। ત્યારબાદ તેના ઘરે જે અચાનક તપાસ કરવામાં આવી તો અચાનક 73 લાખ રૂપિયા જે રોકડા પકડાયા છે, એટલે કે 1 કરોડ જેટલી જે સંપત્તિ છે તે તેના ઘરમાંથી જ નીકળે છે। એક ક્લાસ 2 અધિકારી પાસેથી આટલી બધી સંપત્તિ કેમ હોય છે, કારણ કે તેનો પગાર છે તે એટલો બધો હોતો નથી, પરંતુ આટલી મોટી રકમ છે એ પણ રોકડના રૂપમાં જોવા મળી છે। એટલે કે તેમનું આજે એક હોઈ શકે મોડેસ ઓપરેન્ડી કે જે તમામ જે વહીવટ છે તે રોકડેથી કરતો હોઈ શકે છે। સાથે સાથે તેનો વહીવટદાર જે છે મનીષ તે પણ પકડાયો છે, પરંતુ મહત્વની વાત એ છે કે ક્લાસ 2 પકડાયો છે। ક્લાસ 1 ઉપર તપાસ આવશે તો ક્લાસ 1ને કેટલો કટકીનો ભાગ જતો હશે। આ તો ફક્ત 20 લાખ છે, તો 20 લાખની અંદર કોની કેટલા ભાગ છે તે પ્રમાણે જો તપાસ કરવામાં આવે તો મોટા જે અધિકારીઓ છે તે પણ આ લાંચ કેસમાં પકડાઈ શકે છે। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે લાંચિયા હર્ષદ ભોજકને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। 20 લાખની લાંચ લેતા તેને ઝડપી પાડ્યો છે।
આ મામલે તપાસ પણ થશે. ટીડીઓ પાસેથી કરોડોની સંપત્તિ નીકળે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી. 20 લાખની લાંચ લેતા અધિકારી પકડાયો હતો.